નમસ્કાર. આજના શિશુ પરામર્શનના લેક્ચરની અંદર હું રાજેશ માસ્કડિયા આપ સૌનું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તરફથી સ્વાગત કરું છું. આપણો આજનો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે નવજાત શિશુની સાર સંભાળ તથા અધૂરા માસે જન્મેલા જે શિશુ છે એમની સાર સંભાળ કેવી રીતે રાખવી. તો આ વિષય માટે આપણી સાથે બે નિષ્ણાતો જોડાયેલા છે જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ વતી આપણી સાથે જોડાયેલા છે અને એ બંને પીડિયાટ્રિક ડોક્ટર છે, જેમાંથી એક છે ડોક્ટર અક્ષય ઝાકાસણિયા અને બીજા જે છે ડોક્ટર ભાર્ગવ અંબાણી છે. બંને વાત્સલ્ય ચાઇલ્ડ કેર હોસ્પિટલના પીડિયાટ્રિશિયન છે જે મોરબી સ્થિત છે. તો બંને એક્સપર્ટનું હું સ્વાગત કરું છું. નમસ્તે સાહેબ. નમસ્કાર. તો સાહેબ, આપ આ વિષય વિશે વિસ્તૃત માહિતી આપો. જો હવે આપણે જોઈએ છીએ કે જ્યારે પણ નોર્મલ ડિલિવરી થાય છે કે સિઝેરિયન સેક્શન થાય છે ત્યારે આપણે બાળકના ડૉક્ટરને બોલાવતા હોય છે. તો શું આ બાળકના ડૉક્ટરની હાજરી જરૂરી છે સાહેબ? જી સર, ચોક્કસપણે જ્યારે પણ બાળકનો જન્મ થતો હોય છે ત્યારે બાળકના ડૉક્ટરની હાજરી જરૂરી હોય છે. તો કે શા માટે? તો કે જ્યારે બાળક મમ્મીના પેટમાં હોય ત્યારે બાળકના ફેફસા કામ નથી કરતા હોતા. ત્યારે બાળકના શરીરમાં જે ઓક્સિજનનું લેવલ છે એ મમ્મીના શરીરમાંથી નાળ મારફતે આવતું હોય છે. તો જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે આપણે નાળ કટ કરી નાખીએ છીએ. તો જે આ ટ્રાન્ઝિશન થાય છે કે જે ઓક્સિજન આવતો હતો એ બંધ થઈ ગયો, તો હવે ઓક્સિજન માટે બાળકના ફેફસાએ કામ કરવાનું હોય છે. તો ઘણી વખત બાળકો છે એ આ ટ્રાન્ઝિશન છે એ ટોલરેટ મતલબ સહન નથી કરી શકતા, જેથી કરીને શું થાય છે કે બાળકને તકલીફ પડે, શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે, બરોબર. જેથી કરીને જે આપણા શરીરના ઉપાંગો છે, મગજ અથવા તો શરીરના બીજા ઉપાંગો કે જેને ઓક્સિજનની ખાસ જરૂરિયાત હોય છે, તેને ઓક્સિજન મળતો નથી અને એને ડેમેજ થાય છે. તો જ્યારે પણ બાળકનો જન્મ થાય ત્યારે બાળકના ડૉક્ટરની હાજરી એટલા માટે જરૂરી છે કે બાળક જો ના રડે તો એના માટેની આગળની સારવાર, કે બાળકને પંપ મારીને શ્વાસ આપવો, બીજું જો પંપ મારીને ના આવે તો નળી નાખીને શ્વાસ આપવો, આ બધા માટે બાળકની હાજરી હોવી ખૂબ જ અગત્યની છે. તે સિવાય જન્મ પછી તરત જ બાળકને કોઈ શારીરિક ખોટખાપણ છે કે નહીં એની તપાસ કરવાની થાય. બીજું, શરીરના જે બાળક છે એમના જનનાંગો છે એ બરોબર વિકાસ થયેલા છે કે નહીં એની તપાસ કરવાની હોય. અને બીજા કે ફેફસા અને હૃદય બરોબર કામ કરે છે કે નહીં, આ બધી સંભાળ માટે બાળકના ડૉક્ટરનું હોવું ખૂબ જ અગત્યનું હોય છે. તો હવે આ તો થયું આપણે બાળકના ડૉક્ટરના હાજરીની વાત. તો હવે જન્મ પછી બાળકને નોર્મલ બાળક હોય તો આપણે બાળકને દૂધ કેટલા સમયમાં શરૂ કરવું જોઈએ? તો જન્મ પછી બાળકને છે એ નોર્મલ ડિલિવરી હોય કે ઓપરેશનથી બાળકને જન્મ થયો હોય, આપણે 30 મિનિટની અંદર જ બાળકને ફીડિંગ આપવાનું ચાલુ કરવાનું હોય છે. જન્મ પછી તરત જ 30 થી 40 મિનિટની અંદર મમ્મીને ધાવણ આપવાનું ચાલુ થઈ જતું હોય છે, જેથી કરીને બાળકને ડાયરેક્ટ છાતીનું ફીડિંગ આપવાની શરૂઆત કરી દેવી જોઈએ જો બાળક નોર્મલ હોય તો. અત્યારે સમાજમાં આપણે એમ વાતું કરતા હોઈએ છીએ કે ઓપરેશનથી બાળક આવ્યું છે, મમ્મીને ખાવાનું ચાલુ નથી કર્યું તો ફીડિંગ આવશે કે નહીં. તો તમે ઓપરેશનથી ડિલિવરી થઈ હોય કે નોર્મલ ડિલિવરી થઈ હોય, બાળકને 30 મિનિટની અંદર જ ફીડિંગ સ્ટાર્ટ કરાવી દેવું જોઈએ. એનું શું મહત્વ છે તો કે પેલું ફીડિંગ છે ને એને અમારી ભાષામાં કોલોસ્ટમ કહેવાય. જે કોલોસ્ટ્રમ છે એ એન્ટીબોડીઝથી ભરપૂર હોય છે. તો જે મધરના એન્ટીબોડીઝ છે જે કોલોસ્ટ્રમમાં આવે છે, જે બાળકના પાચન તંત્રમાં જતા હોઈએ છે, તો જેથી કરીને પાચન તંત્રને થતા ચેપ સામે રક્ષણ મળે છે, શ્વસન તંત્રના ચેપ સામે રક્ષણ મળે છે અને લોહીના ચેપ સામે રક્ષણ મળે છે. બીજું કે માતાનું ધાવણ છે એ આપણા જ બાળકના પાચન તંત્ર અને એની રિક્વાયરમેન્ટને અનુરૂપ હોય છે, જેથી કરીને પાચનમાં સરળતાથી એનું પાચન થઈ જતું હોય છે અને બીજી કોઈ કોમ્પ્લિકેશન થતા નથી. બીજું કે આપણા જે મધરના બ્રેસ્ટ ફીડિંગ હોય છે એમાં આપણા બાળકના વિકાસ માટે જેટલા માઇક્રોન્યુટ્રિયન્ટ્સની બધું જરૂરી હોય છે એ પૂરતા પ્રમાણમાં હોય છે, જેથી કરીને 30 મિનિટની અંદર જ બાળકને બ્રેસ્ટ ફીડિંગ ઇનિશિએટ કરવું જોઈએ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે માતાને ધાવણ અપૂરતું આવે છે, તો આ ધાવણ વધારવા માટે આપણે શું ઉપાયો કરી શકાય સાહેબ? આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે જ્યારે મધર એવી કમ્પ્લેન કરતી હોઈએ છે કે ફીડિંગ નથી આવતું આ તે, તો ફીડિંગ વધારવા માટેના સૌથી સરળ અને સારા રસ્તા એવા છે કે મમ્મીએ બિલકુલ પ્રકારની માનસિક તણાવ નહીં અનુભવવાનું, ખુશ રહેવાનું અને જેટલું બને એટલું બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરવાનો પ્રયત્ન કરવો તથા બાળક પ્રત્યેનો લગાવ વધારવો, જેથી કરીને એને મેન્ટલી
સેટિસ્ફેક્શન મળશે ને તો એનું ફીડિંગ વધશે. બીજું કે માતાનું પોષણ ખાસ અગત્યનું છે માતાને ફીડિંગ પ્રોડક્શન કરવા માટે. તો માતાના પોષણનો તમે જેટલો વધારે સારી રીતે ખ્યાલ રાખશો એટલો મધરનું ફીડિંગ સરળતાથી અને સારી રીતે આવશે. દૂધ પીવડાવ્યા પછી બાળકને ખભે રાખવું કેટલું જરૂરી છે સાહેબ? જો અમારી ભાષામાં જે દૂધ પીવડાવ્યા પછી બાળકને જે ખંભે રાખીએ છીએ એને બર્પિંગ કહેવાય. તો બર્પિંગ છે એ બાળક માટે ખૂબ જ અગત્યનું હોય છે, કેમ કે આપણે જ્યારે કોઈ પણ ખોરાક ગ્રહણ કરીએ ત્યારે એ આપણા મોઢામાંથી અન્નનળી માર્ગે જઠરમાં જતો હોઈએ છે. તો જ્યારે અન્નનળી અને જઠરનું જોડાણ હોય છે ત્યાં એક વાલ્વ હોય છે. જે વાલ્વ છે એ ખોરાકને ઉપરથી નીચે જવા દેશે પણ નીચેથી પાછો ઉપર નહીં આવવાથી. બરોબર? તો આ વાલ્વ છે એ નાના બાળકમાં હજી પૂરેપૂરો મેચ્યોર નથી હોતો, પરિપક્વ નથી હોતો, જેથી કરીને શું થાય કે જે જઠરમાં ગયેલો જે મિલ્ક અને એનો જે વસ્તુ છે એ બધી ઉલટી કરીને બહાર કાઢી શકે. તો આપણે જ વ્યવસ્થિત બર્પિંગ કરાવીએ તો બાળકમાંથી આ ઉલટી કરીને જે બહાર કાઢવાનું પ્રમાણ છે એ આપણે એને અટકાવી શકાય. અને જો આ ઉલટીની બધું છે એ બાળક જમીન ઉપર સૂતું હોય અને ત્યારે થાય તો એ શ્વાસમાં જવાનો અને એનાથી શ્વસન તંત્રનો ચેપ લાગવાનો, ન્યુમોનિયા થવાનો ભય રહે છે. તો આ બર્પિંગ કરવાથી એ આપણે ઘટાડી શકાય. તો આપણે તો પોષણ વિશેની તો બધી જ વાત થઈ ગઈ. હવે બાળક જન્મ પછી કેટલી વખતમાં યુરિન અને સ્ટૂલ પાસ કરી લેતું હોવું જોઈએ નોર્મલી? જન્મ પછી સ્ટૂલ છે એ 24 કલાકની અંદર બાળકને પાસ થઈ જવું જોઈએ. જો બાળક 24 કલાકની અંદર સ્ટૂલ પાસ ના કરે તો આપણે એમ વિચારી શકીએ કે બાળકને જે આંતરમાં પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ કે ખોરાકને આગળ ધપાવવા માટેની જે પ્રક્રિયા છે એ બરોબર થતી નથી, જેથી કરીને ખોરાક આગળ નથી જતો. અથવા તો જે મળ છે એ બનેલું છે એ ગંઠાઈ અને અંદર અટવાઈ ગયેલું છે, તો એને અમારી ભાષામાં મેકોનિયમ ઇલિયસ કહેવાય. જો આ વસ્તુમાં જો બાળકને આપણે હજી લંબાવીએ તો આંતર ફૂલી જાય અને આંતર ફાટી જાય ત્યાં સુધી પણ તકલીફ પડી શકે. તો 24 કલાકમાં જો બાળક સ્ટૂલ પાસ ના કરે તો તમારા ડૉક્ટરને બતાવી અને એને અનુરૂપ ટ્રીટમેન્ટ લેવાની. બીજું કે યુરિન, તો યુરિન છે એ જનરલી બાળક 48 એટલે કે 2 દિવસની અંદર પાસ થઈ જવું જોઈએ. જો 2 દિવસની અંદર તમારું બાળક યુરિન ના કરે તો એને તમારા બાળકના ડૉક્ટરને બતાવી અને આગળ કિડનીના એના રિપોર્ટ કરાવવા જરૂરી છે. આ સિવાય નવજાત શિશુની શું સાર સંભાળ રાખવી જોઈએ સાહેબ આપણે રૂટીન પ્રેક્ટિસમાં? જો રૂટીન પ્રેક્ટિસમાં આપણે કેમ કે ઠંડી લાગતી હોય તો આપણું બોડી છે એ હીટ પ્રોડક્શન કરતું હોઈએ છે. તો એ જ રીતે બાળકના શરીરમાં જે હીટ પ્રોડક્શન કરવાની કેપેસિટી છે એ આપણા જેટલી મેચ્યોર નથી હોતી. બીજું કે એનું ચરબીનું પ્રમાણ પણ એના શરીરમાં આપણા કરતાં ઓછું હોઈએ છે, જેથી કરીને એને બાળકને છે એ હાઇપોથર્મિયાથી પ્રિવેન્ટ કરવું જોઈએ. તો એના માટે બાળકને વ્યવસ્થિત સારા ચોખ્ખા કપડાથી વીંટાળીને રાખવું જોઈએ અને હાઇપોથર્મિયા પ્રિવેન્ટ કરવું જોઈએ. જો બાળકને હાઇપોથર્મિયા થાય એટલે કે ટેમ્પરેચર ડાઉન જાય તો બાળકનું વજન ના વધે. બીજું કેમ કે એની એનર્જી છે એ હીટ પ્રોડક્શનમાં વપરાવાની છે. બાળકનું શુગરનું લેવલ ડાઉન જઈ શકે, હાઇપોગ્લાયસેમિયા થઈ શકે અને બાળકને ઇન્ફેક્શન અને ચેપ લાગવાની શક્યતા વધે છે. બીજું કે ચોકસાઈ બાળકને રાખવી જોઈએ. તમે બાળકની હાઇજીન જેટલી સારી રીતે રાખશો એટલું બાળક તમારા જે બહારના ચેપથી બચશે. તો બાળકને જેટલો ચેપ ઓછો લાગે એટલી બાળકની તંદુરસ્તી સારી. તો એના માટે બાળકને હંમેશા સ્વચ્છ કપડાં જ પહેરાવવા જોઈએ, સ્વચ્છ કપડાથી જ વીંટાળેલું રાખવું જોઈએ. બાળકને અડકતા પહેલા આપણા હાથ વ્યવસ્થિત સાબુથી સાફ કરીને જ બાળકને ટચ કરવું જોઈએ. બીજું કે બાળકની જે સાર સંભાળ રાખતા હોય એ 2 થી 3 વ્યક્તિ પૂરતું સીમિત રાખવાનું શરૂઆતના સમયમાં, જેથી કરી અને બીજા વ્યક્તિઓ ઓછા કોન્ટેક્ટમાં આવે તો એને ચેપ લાગવાની પણ શક્યતા ઓછી હોય છે. અને ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ આ લોકો નાળ પર કંકુ, હળદર, છાણ એ બધું લગાવતા હોઈએ છીએ, તો શું આ હિતાવહ છે સાહેબ? ના, બાળકના નાળ ઉપર છાણ, કંકુ એ બધું લગાવવું હિતાવહ નથી. તેનાથી બાળકને ચેપ લાગી શકે છે. ઘણી વખત એવું પણ બની શકે કે નાળ ખર્યા પછી નાળની જગ્યાએથી પાણી આવતું હોય છે. તો એ જનરલી જો થોડા સમય પૂરતું હોય તો નોર્મલ છે, પણ જો એ લાંબા સમય સુધી રહીએ, નાળના આજુબાજુમાં જે લાલાશનો ભાગ આવે, વધારે પ્રમાણમાં રસી આવે અથવા તો લાંબા સમય સુધી આવે તો એને અમારી ભાષામાં અમ્બિલિકલ ગ્રેન્યુલોમા કહેવાય. જે આ છાણ, કંકુ કે બધી વસ્તુ લગાવવાના કારણે ઘણી વખત ઇન્ફેક્શન લાગી શકે છે. તો આના માટે તમારા નજીકના ડૉક્ટર પાસે જઈ અને એની સમયસર સારવાર લેવી જોઈએ. બાળકને જન્મ પછી કેટલા સમય પછી નવડાવવું જોઈએ? બાળકને જ્યારે પણ નાળ ખરી જાય ને એના 3-4 દિવસ પછી નવડાવી શકાય. ત્યાં સુધી તો કે શું કરી શકાય, તો કે આપણે જે ગરમ પાણી હોય એમાં કપડું બોળી અને બાળકને લૂછી શકાય. બરોબર? જન્મ પછી નાળ ખરે ને એના 4-5 દિવસ પછી આપણે બાળકને નવડાવી શકાય. બાળકને આપણે જન્મ પછી મસાજ કરી શકાય કે નહીં, અને જો કરી શકાય તો કેટલા ટાઈમ પછી કરવી જોઈએ?
બાળકના જન્મ પછી 15-16 દિવસ પછી બાળકની માલિશ કરી શકાય. માલિશ કરવા માટે જે સાદું ટોપરાનું તેલ આવે છે ને તેનાથી જ માલિશ કરી શકાય. માલિશ કરવા માટે બહારથી કોઈ વધારે એક્સ્ટ્રા જે મસાજ ઓઇલ છે આ છે એની કંઈ લેવાની જરૂર નથી. બીજું, મસાજ કોને કરવી? તો કે મસાજ આપણા ઘરના સદસ્યએ જ હળવા હાથથી કરવી. કેમ કે બહારના વ્યક્તિને તમે મસાજ માટે બોલાવો ત્યારે એ બહારના વ્યક્તિ છે એને પોતાના હાથ વ્યવસ્થિત સાફ કર્યા છે કે નહીં, એને પોતાને જ કંઈ બીમારી છે કે નહીં એ આપણને ખ્યાલ નથી હોતો. એટલે ઘરના સદસ્યએ જ હળવા હાથે ચોકસાઈપૂર્વક ટોપરેના હાથથી મસાજ કરવી. આ તો થયું આપણે રૂટીન બધા સાર સંભાળની વાત. હવે જો ડિલિવરી દરમિયાન મમ્મીને બાળકના મધરને જો ડાયાબિટીસ, થાઇરોઇડ કે કોઈ એવી બીમારી હોય તો આપણે બાળકની શું તકેદારી રાખવી જોઈએ? જો ઘણા વખતે અત્યારે જોતા હોઈએ છીએ કે મમ્મીને પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નન્સીનું ડાયાબિટીસ આવેલું હોય છે, તો શું બાળકને ડાયાબિટીસ થાય? તો કે ના. એના માટે શું તકેદારી રાખવી? તો કે જ્યારે મમ્મીને ડાયાબિટીસ છે એનો મતલબ કે મમ્મીના જે શરીર છે એમાં શુગરનું પ્રમાણ વધારે છે. તો બાળક જ્યારે મમ્મીના પેટમાં હશે ત્યારે આ વધારાનું શુગર છે એ નાળથી બાળકમાં પણ જવાનું, અને બાળકનું શરીર છે એ વધારેમાં વધારે શુગરના પાચન કરવા માટે વધુ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરશે. જ્યારે બાળકનો બર્થ થઈ જશે, જન્મ થઈ જશે, પછી નાળ કપાઈ જશે એટલે શુગર આવવાનું બંધ થઈ જશે. પણ જે બાળકના શરીરમાં ઇન્સ્યુલિન બન્યું છે એ બાળકના શરીરના શુગરને ઘટાડશે. એટલે મમ્મીના ડાયાબિટીસના કારણે બાળકનું શુગર ઘટે, વધે નહીં. અને આ શુગર જે ઘટે છે એના કારણે બાળકને શું તકલીફ થઈ શકે? તો કે શુગર છે એ મગજનો મેઇન ખોરાક કહેવાય. જો શુગર ઘટે તો મગજમાં ખોરાક ના મળવાના કારણે બાળકને તાણ આંચકી આવી શકે, ઢીલું પડી શકે. તો આ રોકવા માટે આપણે શું કરી શકીએ? તો આ રોકવા માટે આપણે છે એ જેટલું બને એટલું બાળકને ફીડિંગ આપવામાં ખટકો રાખવાનો. જેટલું તમે વધારે ફીડિંગ આપશો તેટલું શુગર ડાઉન જવાનું પ્રમાણ ઘટશે અને આ બધા કોમ્પ્લિકેશનથી બચી શકાય. ઘણી વખત માતાને પ્રેગ્નન્સી દરમિયાન થાઇરોઇડનો પ્રોબ્લેમ આવે છે, તો તેવા બાળકને જન્મ સમયે નાળમાંથી લોહી લઈએ અથવા તો જન્મના 3 દિવસ પછી બાળકનો થાઇરોઇડનો તપાસ કરાવવી જરૂરી છે. કેમ કે થાઇરોઇડ એક બીમારી એવી છે કે જે આપણા મગજના વિકાસ માટે થાઇરોઇડ હોર્મોન ખૂબ જ અગત્યના હોય છે. જો થાઇરોઇડની બીમારી હોય તો મગજનો વિકાસ ત્યાં જ અટકી જાય છે, જેથી કરીને આપણા બાળકમાં મન બુદ્ધિત્વ આવી શકે છે. હવે જો બાળકના જન્મ પછી જો માતાને કંઈ રૂટીન શરદી ઉધરસ હોય કે કોઈ બીમારી હોય તો શું માતાએ બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ? જો માતાને કોઈ પણ જાતની બીમારી હોય ને તો એમાં બ્રેસ્ટ ફીડિંગ આપણે રોકવું એ કોઈ હિતાવહ વસ્તુ નથી. પણ મમ્મીને જો શરદી ઉધરસ હોય કે તાવ હોય ત્યારે મમ્મીએ માસ્ક પહેરી જેટલું બને તેટલું બાળકને ટચ કરતા પહેલા હેન્ડવોશ કરી અને ટચ કરવું, જેથી કરીને મમ્મીનો ચેપ બાળકને ના લાગે. બાકી મમ્મીને જો તાવ અને શરદી ઉધરસ હોય તો તેનો ચેપ બ્રેસ્ટ ફીડિંગથી બાળકને નથી લાગવાનો. અને અમુક બીમારી એવી છે કે જેમાં મમ્મીને અને બચ્ચાને બેને અલગ કરી અને બ્રેસ્ટ ફીડિંગ બંધ કરાવવાનું હોય, પણ એ તો તમારા ડોક્ટર તમને જણાવી જ આપશે. બરાબર સાહેબ. આ સિવાય શું લક્ષણો જણાય તો આપણે બાળકને ડોક્ટર પાસે લઈ જવું જોઈએ? તો જન્મ પછી તમે જ્યારે પણ બાળકને ઘરે લઈ જાઓ ત્યારે તમારું બાળક ઢીલું લાગે, દૂધ ન પીવે, પીળું દેખાય, ઉલટી કરે, તાવ આવે, પેશાબ ઓછો થઈ જાય, અથવા તો બાળક છે એ એક્ટિવિટી ડલ થઈ જાય, અથવા હાફ ચડે, છાતીમાં ખાડા પડે, તો બાળકોના ડોક્ટર છે તેમને તરત કોન્ટેક્ટ કરવો. આ તો થઈ સાહેબ પૂરા મહિને જન્મેલા બાળકોની વાત. હવે આપણે જે ટાઈમ પહેલા જન્મ થઈ જાય છે, અધૂરા મહિને જન્મ થઈ જાય છે, એવા બાળકોની શું ખાસ તકેદારી રાખવી જોઈએ જેનો વજન ઓછો હોય છે? તો જે સમયથી પહેલા જન્મેલા બાળકો છે એનો શારીરિક વિકાસ પૂરા મહિને જન્મેલા બાળક જેટલો થયેલો હોતો નથી. તો એને પોતાનો શારીરિક વિકાસ કરવા માટે સૌથી પહેલા પોષણ. તો જે પૂરા મહિને જન્મેલા બાળક હોય એના કરતાં જે અધૂરા મહિને જન્મેલા બાળકોને પોષણની સખ્ત વધારે જરૂરત હોય છે. બીજું કે શરીરના વિકાસ માટે જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સની જરૂર હોય છે, વિટામિન્સની જરૂર હોય છે, એ બધું જે પૂરા મહિને જન્મેલા બાળક કરતાં એમની રિક્વાયરમેન્ટ વધારે હોય છે. બીજું કે નાનું બાળક જે અધૂરા મહિને જન્મેલો છે એની ફીડિંગ જે લેવાની કેપેસિટી છે એ ઓછી હોય છે, તો એમાં જે ફીડિંગની જે આપણે ફ્રીક્વન્સી છે કે એને વારે ફીડિંગ આપતું રહેવું પડે. બીજું, નાના જન્મેલા બાળકો છે એ હાઇપોથર્મિયા સૌથી વધારે થઈ શકે, કેમ કે એનામાં તો અધૂરા મહિને જન્મેલું છે એટલે એના ચરબીનું પ્રમાણ બહુ ઓછું હોય છે. તો આવા બાળકને હાઇપોથર્મિયાથી સારી રીતે પ્રોટેક્ટ કરવું જોઈએ. હાઇપોથર્મિયા રોકવા માટે શું કરી શકાય? તો કે કાંગારૂ મધર કેર કરીને આવે છે કે કાંગારૂ જે માતા છે એ એની થેલીમાં એના બચ્ચાને લઈને ફરતી હોય છે. તો આ કાંગારૂ મધર કેર કેવી રીતે આપવાનું? તો કે બાળકને મમ્મીની બંને છાતીની વચ્ચે રાખી વ્યવસ્થિત કપડાથી લપેટી અને મમ્મીએ કેએમસી આપવાનું હોય છે. આનાથી બાળક છે એને માતાની અને એની હૂંફ મળે.
તો આ KMC ફક્ત માતા જ આપી શકે ના, એવું નથી. KMC છે, કાંગારૂ મધર કેર છે, એ ફેમિલીમાં પપ્પા પણ આપી શકે, દાદી પણ આપી શકે, બરોબર છે. અને એક વખત KMC માં બાળકને લીધા પછી એટલીસ્ટ 3-4 કલાક તો રાખવું જ, જેથી કરીને શું થાય, તમે ઘડીક અંદર લ્યો પછી બારે કાઢો તો એમાં હાઇપોથર્મિયા થવાનો શક્યતા વધારે રહે છે. KMC થી શું શું ફાયદા થઈ શકે, તો કે બાળકનો વજન વધારે મળે, જે ઇન્દ્રિયોનો વિકાસ છે એ બરોબર થાય, પોષણ મળે, હૂંફ મળે. બીજું કે બાળકની છે ઇમ્યુનિટી છે, અધૂરા મહિને જન્મેલા બાળકની ઇમ્યુનિટી પૂરા મહિને જન્મેલા બાળક કરતાં ઓછી હોય છે. તો એને બને ત્યાં સુધી બીજા વ્યક્તિના કોન્ટેક્ટમાં અથવા તો ઘરની બહાર લઈ જવાનું ટાળો. આ ઉપરાંત અધૂરા મહિને જન્મેલા બાળકોમાં કઈ કઈ તપાસ આપણે કરાવવી જોઈએ સાહેબ? તો અધૂરા મહિને જન્મેલું જે બાળક છે એને અમારી ભાષામાં કહીએ તો આંખની તપાસ, આંખ એટલે કે આંખના બહારના ડોળાની નહીં, આંખના પાછળના ભાગમાં આવેલા પડદાની તપાસ, કે જે બાળક જે અધૂરા મહિને જન્મ્યું છે તો એનો પડદો પણ પ્રીમેચ્યોર જ હોવાનો છે. તો બાળકનો જ્યારે વજન વધે છે, બાળકનો વિકાસ થાય છે બારે જન્મ પછી, તો એની સાથે જે આંખનો પડદો છે એનો વિકાસ બરોબર થાય છે કે નહીં એની તપાસ બાળક જ્યારે 21 થી 28 દિવસની વચ્ચે હોય ત્યારે આંખના પડદાના ડોક્ટર પાસે જઈ અને કરાવવાની હોય છે, બરોબર. જો આમાં શું તકલીફ પડી શકે, જો કે આંખના પડદામાં જે નાની નાની લોહીની નસું હોય એનું હેમરેજ થઈ શકે છે, આંખનો પડદો છે એ નબળો પડી જાય તો પછી આંખની દ્રષ્ટિમાં તકલીફ પડે. એક વખત આંખના પડદાને પરમેનન્ટ ડેમેજ થઈ જાય તો એનો કોઈ ઈલાજ નથી, તો બાળકને પરમેનન્ટ અંધાપો આવી શકે છે. પણ જો એની સમયસર સારવાર થાય તો આનાથી આપણે બચાવી શકાય. બીજું, બાળકના મગજની તપાસ, તો કે આપણે જે પ્રીમેચ્યોર બેબી છે એનું બ્રેઇન ડેવલપમેન્ટ એ પ્રીમેચ્યોર જ હોવાનું, તો જે આ અધૂરા મહિને જન્મેલા બાળક છે એને બાળકના મગજની સોનોગ્રાફી આપણે બાળકના ડિસ્ચાર્જ સમયે કરવાની હોય છે, બરોબર. ત્રીજું, જરૂર પડે તો બાળકના છાતીની તપાસ એટલે કે હૃદયની સોનોગ્રાફી, કાનની તપાસ છે એ બાળકના 3 મહિને કરાવવાની હોય છે. બાળકનો રૂટીનમાં વજન દિવસમાં કેટલો વધવો જોઈએ? જો જન્મ પછી જનરલી અમે એવું એક્સપેક્ટ કરતા હોઈએ છીએ કે બાળકનો વજન છે એ દરરોજ 20 થી 30 ગ્રામ જેટલો વધવો જોઈએ. જો બાળકનો વજન 20 થી 30 ગ્રામ દરરોજ ના વધે તો બાળક છે એ નબળું રહી શકે, અથવા તો એને જો વજનમાં આપણે ધ્યાન ના આપીને સમયસર એની સારવાર ના કરી તો બાળકને આગળ જતા તકલીફ પડી શકે. જન્મ પછી રૂટીનમાં બાળકને કયા કયા ઇન્જેક્શન અપાતા હોય છે સાહેબ, અને શેના માટે અપાતા હોય છે? તો જન્મ પછી એક વિટામિન કે નું ઇન્જેક્શન આપવું ફરજિયાત છે. જે વિટામિન કે છે એ આપણા લોહીની ગંઠાવાની પ્રક્રિયાને અથવા તો ગંઠાવાની પ્રક્રિયા છે એના માટે જરૂરી તત્વોના બનવા માટે ખૂબ જ અગત્યનું હોય છે. એટલે જન્મ પછી જે વિટામિન કે નું જે ઇન્જેક્શન આપણે આપતા હોઈએ છીએ એ વિટામિન કે નું ઇન્જેક્શન બાળકના મગજમાં થતા હેમરેજથી આપણને બચાવે છે, જેથી કરીને આપણે બાળકને જન્મ પછી વિટામિન કે નું ઇન્જેક્શન તરત આપવું જોઈએ. તો સાહેબે આપને પૂરા મહિને જન્મતા તથા અધૂરા મહિને જન્મતા બાળકોનું શું સાર સંભાળ રાખવી જોઈએ કે બાળકનો વિકાસ સારી રીતે થઈ શકે એની ખૂબ સરસ માહિતી આપી. થેન્ક યુ. થેન્ક યુ.